આ વરામાં ચોમાસામાં શું છે પંચાંગમાં જોઈ આપણે આમાં હાસું બતાવે બધું આપણે જોઈ જેઠ મહિનો ને આષાઢ મહિનો આ વર્ષ 100 આની છે અને આ વર્ષની અંદર હળદરના ભાવ ઊંચા રહેવાના છે એટલે આજે તો હળદરનું વરા છે એટલે હળદરનું વરા છે હળદરના ભાવ ઊંચા રહેવાના છે તો આપણે એમાં 2-3 વીઘાની હળદર વાવી દીધી હોય તો આજે આમાં કેરેક ને હરજ હાંસું જ પડે આમાં લાય ભગા હા બોલો કોણ? એ ભૂરા કાકા બોલું છું. એ બોલો બોલો ખોટા કાકા શું કામ હતું? એ ઘરે આવજે ને કામ છે તારું થોડીક કામ છે અહીં ઘરે આવજે. પાછા મારા કાકી તમારા બાઈજા કાકા એલા તમારી વાતું જ એવી હોય જ્યારે તમને ફોન કરી ત્યારે એમ કઈ કામ છે તો એમ કે અમારા કાકી યાર બાઈજા નથી ને એટલે કાકા અમારે બાજવાનું જ કરવાનું બીજું કઈ કરતા જ નહીં હોય. હવે તો તમારા સમાધાન કરીને અમે થાક્યા છે. કાકા કેરેક જ બાજવાનું હોય. હવે આખા મહિનામાં કેટલા દી હોય? 30 દી હોય એમાં બસ 25-27 દી જ બાજવાનું હોય બાકી કઈ હરોજ ન બાજતા હોય. એમાં શું કામ છે કયો કાકા? અરે બીજું કામ છે આવજે ખરો તું. હાલો હમણાં આવું. મારો દીકરો લે હરોજ થોડા આપણે કઈ બાજતા હોય. હવે આખા મહિનામાં 30 દી હોય 20-25 દી 30 દી 20-25 દી 27 દી બાજતા હોય. ભગાને વસાવું આ બીજા શેનું વરા છે? હળદર નું હો આની વરા. વાહ ભાઈ વાહ. હાલો અમે આવી ગયા કાકા. આય ભગા આય. શું વસિંટાનો બોલાયો કાકા શું કામ હતું? આ વરસાદ પાણી હારા થયા ને તો હમણાં જો ઉપરા ઉપરી 2 રેડા હારા પડી ગયા ને આપણે વાવેતર કરવાના છે ને તો પંચાંગમાં જોયું છે વાવેતર કરવું એમ એટલે પંચાંગ લઈને બેઠો છું. ગમે તેનું વાવેતર કરી નાખો કાકા. એમ નહીં તું રાજકોટ જવાનો છો? હા જવાનો સૌ ને. તો એક કામ કરજે ને તું છે ને આજ વખતે મારે 2 વીઘાની હળદર વાવી છે તો એમને હળદર નું બી લેતો આવીશ તું. આ નવું શું કર્યું વળી કોથરામાંથી બિલાડા કાઢો છો? હળદર થોડી વવાય કાકા. એમને બધું વાવી તો શું હળદર ન વવાય? એલા કાકા બધું વવાય. અત્યારે કાકા ઓલો આખા ભારતની અંદર મોબાઈલ કેટલા છે? કરોડો હશે. કરોડો મોબાઈલ છે ને કરોડો. હાલને આપણે માની લે ને કે 200 કરોડ મોબાઈલ છે તો એમાંથી મારા જેવા ગઈઢા બુટા હોય 50 કરોડ એને એક જ મૂકી દે હાલ એ ફોનમાં ખાલી વાતું કરતા હોય. બીજા 150 કરોડ રહ્યા ને એ અત્યારે ગ્લાસ લે પાણીનો ગ્લાસ લઈને પછી અડધો ભરે પછી એની અંદર છે ને હળદર નાખે સમસી હળદર નાખે ને તો ક્યાં વાત કાકા 150 કરોડ મોબાઈલ તો એની અંદર સમસી હળદર નાખે તો કેટલી થઈ આમ 100 કરોડ કિલો તો થઈ. તો આ વખતે છે ને હળદરના જો આમાં લખેલું છે હળદરના ભાવ ઊંચા રહેવાના છે. આ વખતે છે ને બમણા ભાવથી હળદર વેચાવાની છે તો હળદરનું બી લેતો હોય ને તું રાજકોટ યાર્ડમાં જતો હોય તો આ વખતે 2 વીઘાની હળદર કરી નાખું એમ. કાકા હમણાં આ છેલ્લા 4-5 વર્ષથી તો લાલ એરું આવી જાય છે કપામાં બધે લોસ જ જાય છે આપણે નુકસાન જ જાય છે. અને મગફળી વાવી હતી 2 વર્ષથી મગફળી વાવી તો ભૂંડડા પોતરીને દાણા ખાઈ જાય. તો સોયાબીન વવાય ને કાકા? સોયાબીન વવાય. હા સોયાબીન બધા વાવે છે સોયાબીન વવાય તો બધા એકારે સોયાબીન વાવે તો ભાવ નથી. અને આ વખતે હળદર વાવી છે આપણે હળદર કારણ કે આ મોબાઈલ વાળા બધા ઉતર્યા છે ને હળદર નો ભાવ છે ને વધારે પાર કરશે. હળદર નો ભાવ વધારે પાર કરશે. અત્યારે 350-400 રૂપિયા કિલો છે. જો તું આ ભૂરા કાકા મૂસું મુંડાઈ નાખે મહિના એકમાં 800 નો થાય તો મને કહી જાય. એટલે તું છે ને એમ કે એ કામ કર તું હળદર વાવી દે આપણે 2 હળદર વાવી. જો આ વખતે કરોડપતિ ને આમ બંગલા વાળું ગાડી વાળું થઈ જવું હળદરમાં. જો આપણે હળદર વાવી હાલ તું તો માર્કેટે જા ને ઈ હાટું તને બોલાય માર્કેટે જા ને તો છે ને 2 વીઘાની હળદર વાવવાની છે ને તો કેટલું બિયારણ જોઈ એ પ્રમાણે લેતો હોય બી લેતો હોય હળદર નું બી લેતો જા. હાલો જો આમ ભાવ લખેલો છે આની હળદર નું વરા. અને ખરેખર છે જેદુનો વરસાદ ચાલુ થયો ને આજ 15 દી થયા તો 15 દી થયા તો માણા હળદરના ભૂકા બોલાવે છે. મારે તાર કાકી હરોજ એક વખત હળદરની 1 ચમચી કલાકમાં નાખે. મારા 15 દી ની અંદર 15 ચમચી હળદરની ગઈ તો 500 ગ્રામ હળદર વહી ગઈ. લે મારા ઘરમાં જ વાત કરું પછી લાઈટ કરીને ઘડીક વાર રાખે ઓલી રીલ ઉતારે મોબાઈલમાં પછી હળદર નાખી હોય 1 ચમચી એ પાણી ગટરમાં નાખી. ઈ બધાને મગજ નો હાલતો હોય કાકા નકર શરદી ઉધરાના વારા છે એ પછી પાણી નાખી ન દે પી જવાય. ઈ વાત તારી હાચી હો.
એ પછી ઈ પાણી હળદર વાળું હોય ને એ નાખી ન દેવાય, પછી પી જવાય એટલે શરદી ન થાય. હાચો ભાઈ, આપણે એવી જાહેરાત કરી કે ભાઈ ગ્લાસમાં પાણી નાખો, એક ચમચી હળદર નાખો અને મોબાઈલમાં આમ લાઈટ કરો અને પછી તમારી રીલ ઉતરી જાય ને તો ઈ ગ્લાસ એક પાણી તમે પી જાવ તો શરદી ન થાય. અત્યારે ચોમાસાનો ટાઈમ છે ને, વાહરા હોય શરદી તાવના, ઉધરા ન થાય હળદરથી. હું નાનો હતો ને ત્યારે મારા બાપા મને હળદર જ પાતા. હાલ કાંઈ વાંધો, તું હળદર નું બી લેતો હાલ જા, અને એમાં કયું ખાતર નાખવાનું, દવા નાખવાની, બધું હારડ પૂછપરછ કરીને હારડ નાખતો જ આવજે. રિક્ષામાં આપણે વાવી જ દેવાનું થાય છે હળદર. હાલ ત્યાં હું મોબાઈલ ની અંદર છે ને એક મસ્ત હે ને જાહેરાત કરી નાખું કે હળદર નાખીને તમારે નાખી નહીં દેવાનું, પાણી પી જવાનું એટલે શરદી તાવ ન થાય, શરદી ઉતરે. હાલ જા જા જાતી વાત.